નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 શરૂ, જેમાં કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 લાવી રહી છે। આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। યોજનામાં મિત્રો એક ઘર દીઠ 2,30,000 રૂપિયા મંજૂર કરવામાં આવશે। પ્રધાનમંત્રી મિત્રો આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે। આ માટે મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો, જેના માટે મિત્રો દસ્તાવેજોની વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોની આધારની વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક સાથે મિત્રો લિંક હોય તેવો મોબાઈલ નંબર, આવક પ્રમાણપત્રો, જાતિ પ્રમાણપત્રો, જમીનના દસ્તાવેજો। અરજી કરવા માટે પહેલાં મિત્રો સત્તાવાર વેબસાઇટ જઈને તમારે ખોલવાની હોય છે। જે વેબસાઇટની મિત્રો વાત કરીએ તો PMAY અર્બન ગવર્મેન્ટ ઇન પર જઈને તમે મિત્રો અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર 19મો હપ્તો આવશે તેવા મિત્રો મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તમામ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। 19મા હપ્તાને લઈ સોશિયલ મીડિયા ઉપર મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તરાયણના પર્વના દિવસે 19મો હપ્તો જમા કરવામાં આવી જશે। પણ તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો મિત્રો 19મો હપ્તો ખેડૂતોને મિત્રો ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે। જે ખેડૂત મિત્રોએ KYC અને ખેડૂત રજિસ્ટ્રી બાકી હોય તે મિત્રો વહેલા તકે પૂર્ણ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને મળનારો હપ્તો અટકે નહીં મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણય લેવામાં આવી ગયા છે। જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 69,515 કરોડની વધારે મિત્રો ફાળવણી કરવામાં આવી ગઈ છે। જ્યારે ખેડૂતો માટે DAP ખાતરની સબસિડી યથાવત રાખી છે, જેમને કારણે મિત્રો ખેડૂતોને DAP ખાતરની થેલી 1,350 રૂપિયામાં મળતી રહી છે। જે વધારાનો ભાર આવશે તે સરકાર વેઠશે। આમ તો મિત્રો એક બેગની કિંમત 3,000ની આસપાસ છે, પરંતુ ખેડૂતોને આ થેલી મિત્રો 1,350 રૂપિયામાં DAP ખાતરની થેલી મળી રહી છે। તો ખેડૂતો માટે આ સારા સમાચાર કહી શકાય। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ડ્રોનો મહાઠગ ઝડપાયો। જેમાં મિત્રો બનાસકાંઠામાં લકી ડ્રોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર આરોપી મિત્રો અશોક માળી ઝડપાઈ ગયો છે। અશોક માળી સાથે મિત્રો અન્ય 2 આરોપીઓની પણ પોલીસે મિત્રો ધરપકડ કરી દીધી છે। ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં લકી ડ્રોની ટિકિટ વેચી કરોડો રૂપિયાની મિત્રો છેતરપિંડી આણે કરી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની ઠંડીને લઈ મોટી આગાહી કરવામાં આવી ગઈ છે। 15 તારીખ સુધી ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની છે। તાપમાનનો પારો મિત્રો 0 ડિગ્રી સુધી પહોંચશે। ગુજરાતમાં કાતિલ ઠંડી બાદ કોલ્ડ વેવ ઉપર અનુભવાશે। શનિવાર સુધીમાં ગુજરાતના કોઈપણ ભાગમાં માવઠાની શક્યતાઓ નથી। સાથે અમીરગઢ અને કચ્છના નલિયામાં જેવા વિસ્તારોમાં મિત્રો 0 થી 2 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે। આવી મિત્રો આગાહી પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર, જેમાં ચૂંટણી પંચે મિત્રો વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। એટલે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો મિત્રો કાર્યક્રમ જાહેર કરવામાં આવી ગયો છે। એક તબક્કામાં મિત્રો દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે અને યોજાવાની છે, જેમાં મિત્રો તારીખ 10/1/2025નું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે। 17/1/2025ની ઉમેદવારી ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ છે અને મતદાનની તારીખ 5/2/2025 છે અને મતગણતરીની તારીખ 8/2/2025 મિત્રો રાખવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ ઉપર અજાણ્યા લોકો હેરાન કરે છે, તો ખાસ મિત્રો જોઈ લેજો। વોટ્સઅપ ઉપર મિત્રો અજાણ્યા લોકો હેરાન કરે છે તો સેફટી ફીચર તમને મિત્રો મદદ કરી શકે છે। ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો યુઝર્સને અજાણ્યા નંબર ઉપરથી આવતા સતત મેસેજને બચાવવા માટેનો છે। જોકે આ ફીચર 1-2 મેસેજ આવતા એક્ટિવ થતો નથી, પરંતુ જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ નંબર ઉપરથી મિત્રો તમને વારંવાર વધારે માત્રામાં મેસેજ આવવા લાગે છે
તો આ ફીચર સક્રિય થઈને કામ કરે છે। આ ફીચરને મિત્રો ઓન કરવાની રીત જાણવી હોય તો સૌથી પહેલાં મિત્રો તમારે તમારા ફોનમાં વોટ્સઅપ ઓપન કરવાનું છે અને વોટ્સઅપ ઓપન કરી રાઈટ સાઈડમાં મિત્રો આપેલા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરી સેટિંગમાં મિત્રો પ્રાઇવેસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે અને પ્રાઇવેસી સેટિંગમાં મિત્રો નીચે સ્ક્રોલ કરી અને એડવાન્સ ઓપ્શન ઉપર જાઓ। એડવાન્સ સેક્શનમાં મિત્રો સૌથી ઉપર તમને મિત્રો આ ફીચર જોવા મળશે। આ ઓન કરવા માટે મિત્રો તમારે ટોંગલ સ્વિચ મિત્રો ચાલુ કરવું પડશે। આ ચાલુ કરશો તો મિત્રો તમારે વધારાના કોઈ પણ મેસેજ આવશે, તમને કોઈ હેરાન કરતું હશે તો ઓટોમેટિક એના દ્વારા એક્શન લેવામાં આવશે અથવા મિત્રો બ્લોક કરી દેવામાં આવી જશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીમાં ઠૂઠ વાવવા માટે મિત્રો તૈયાર રહીજો, કેમ કે મિત્રો આગામી 2 દિવસ માટે ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। લઘુત્તમ તાપમાનમાં મિત્રો 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને પવનોની દિશામાં મિત્રો ફેરફાર થતાં વધ્યું છે મિત્રો ઠંડીનું પ્રમાણ, જેના લીધે મિત્રો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે મિત્રો ભારે આગાહીઓ કરી દીધી છે। તો મિત્રો 5 દિવસ માટે તમારે સાવચેત રહેવાનું છે, કેમ કે મિત્રો 2 થી 3 ડિગ્રીનો પારો ઘટવાનો છે વાતાવરણમાં। તો 7 દિવસ માટે પણ મિત્રો આગાહીઓ કરવામાં આવી છે, પણ 5 દિવસ માટે ખાસ કરીને મિત્રો તમારે ઠંડી વધારે પડવાની છે, તો સાચવજો તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામને એસસીમાંથી મોટી રાહત મળી ગઈ છે, જેમાં સુપ્રીમ કોર્ટે આસારામને મિત્રો વચગાળાના જામીન આપ્યા છે। તબીબી આધાર ઉપર મિત્રો 31 માર્ચ સુધીના વચગાળાના જામીન મળ્યા છે। આસારામ મિત્રો 2013ના બળાત્કાર કેસમાં મિત્રો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, જેમાં એસસીએ મિત્રો જામીન આપતા સમયે કેટલીક શરતો પણ લગાવી છે। એક શરત એવી છે કે આસારામ પોતાના અનુયાયીઓને મિત્રો મળી શકશે નહીં। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્ટ કીટ 2 થી 3 દિવસમાં આવશે। તો મિત્રો મોટો રોગ ફેલાઈ રહ્યો છે, જે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરાની મુલાકાત દરમિયાન જાહેરાત કરીને જણાવ્યું હતું કે ચીનના વાયરસની સામે સરકાર તાત્કાલિક પગલાં લઈ રહી છે। રોગના મિત્રો ટેસ્ટ કીટ માટે મિત્રો આગામી 2 થી 3 દિવસમાં તમામ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવામાં આવશે। મિત્રો આ રોગના લક્ષણો છે શરદી, તાવ, ઉધરસ અને ગળામાં દુખાવો થવો, જેમાં મિત્રો કોવિડના પ્રેક્ટિકલ આ સાથે મિત્રો મળી આવે છે। સારવાર માટે મિત્રો આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ટેસ્ટ કીટ મિત્રો 2 થી 3 દિવસમાં તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો HMPV વાયરસનો હાહાકાર ગુજરાતમાં એન્ટ્રી। તો મિત્રો આપણે થોડી વાર પહેલાં વાત કરી એના અનુસાર મિત્રો નવા વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં મિત્રો ભારતના બેંગલુરુમાં મિત્રો 1 કેસ, કર્ણાટકમાં 2 કેસ તેમજ ગુજરાતના અમદાવાદમાં મિત્રો ચાંદખેડાના વિસ્તારમાં મિત્રો 1 કેસ નોંધાયો છે। આ તમામ કેસ 1 વર્ષથી નાની ઉંમરના બાળકો સામે આવી રહ્યા છે। ગુજરાતના બાળકોને લઈને તબીબે મિત્રો નિવેદન આપ્યું હતું કે ઓક્સિજન આવ્યા બાદ બાળકની સ્થિતિ સારી છે અને HMPV અનુસાર મિત્રો બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને HMPV મિત્રો વાયરસનું ચેપનું સૌથી વધારે જોખમ છે। સરકાર મિત્રો અત્યારે એક્શન મોડમાં આવી છે અને સાવચેત રહેવાનું મિત્રો સૂચન પણ આપી રહી છે, જ્યારે મિત્રો કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 2 થી 3 દિવસમાં તમામ હોસ્પિટલોમાં મિત્રો કીટ પહોંચાડવામાં આવશે અને તેના અનુસાર નિરીક્ષણ પણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો તમે વ્યવસાય કરવા માંગતા હો તો તમને મિત્રો સરકાર આપે છે 50,000 રૂપિયાની લોન, જેમાં મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે તમને મિત્રો 50,000 રૂપિયાની લોન આપવામાં આવી છે, જેની મિત્રો છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી, તેની મિત્રો લંબાવીને મિત્રો 2024 સુધી કરવામાં આવી હતી। પણ મિત્રો આ લોનની યોજના મિત્રો 2025માં પણ મિત્રો આવવાની છે। તો મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને પણ મિત્રો લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે મિત્રો ટ્વીટ કરીને માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર, કોઈ અન્ય નાગરિક અને મિત્રો કરિયાણા, રેડીમેડની અથવા મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો મિત્રો તમે આ યોજના માટે અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહે છે। આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર મિત્રો તેમને લોન આપવામાં આવે છે। PM સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ પણ મળે છે। ધારકોને મિત્રો કોઈપણ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે, એટલે કે ધારો કે મિત્રો કોઈપણ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં મિત્રો 10,000 રૂપિયાની લોન મળે છે, ત્યારબાદ 20,000,
ત્યારબાદ મિત્રો 50,000ની ડબલ મિત્રો લોન આપવામાં આવે છે। જો મિત્રો એકવાર આ રકમની ભરપાઈ કરે છે તે વ્યક્તિ તો તેને મિત્રો બીજી વખત પણ આ લોન આપવામાં આવે છે। તો જે વ્યક્તિ આ લોન લેવા માંગતા હો, ધંધા માટે મિત્રો તમે આ લોન લેવા માંગતા હો તો તમારા માટે મિત્રો ખૂબ જ સરસ સમાચાર, સારા સમાચાર કહી શકાય। કેમ કે મિત્રો સરકાર 50,000 રૂપિયાની ધંધો ખોલવા માટે લોન પણ આપી રહી છે। તો આ એક તક કહેવાય છે, જે માટે મિત્રો 2025માં પણ આ લોનની યોજના આવવાની છે, જે અંતર્ગત તમે લોન મેળવી શકો છો અને ધંધો તમારો મિત્રો શરૂ કરી શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો।